ભારત પાકિસ્તાન બોર્ડર વચ્ચે પાકિસ્તાનમાંથી ભારત તરફ ઘૂસણખોરી કરતા એક ઘૂસણખોરને ગઈકાલે રાત્રિ દરમિયાન ભારતીય સિક્યોરિટી ફોર્સ દ્વારા ઠાર કરવામાં આવ્યો છે। ગઈકાલે રાત્રિનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં બીએસએફે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને આ ઘટનાના સંદર્ભમાં હાલ બીએસએફે આગળની કાર્યવાહી હાથ ધરી છે। કોણ આ શખ્સ હતો, કેમ તે ભારતમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસો કરી રહ્યો હતો, તમામ બાબતે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે થોડાક દિવસ પહેલાં ભારેલા તંગદિલી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી। તો કે આ ઘટનાના સંદર્ભમાં હજી મામલો શાંત પડ્યો છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિ છે તે હજી પણ વિકટ જોવા મળી રહી છે। ખાસ કરીને ગુજરાતના બનાસકાંઠા જિલ્લો, જ્યાં ભારત પાકિસ્તાનની બોર્ડર અડે છે, આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી ગઈકાલે રાત્રે એક શખ્સ ભારત તરફ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે છે અને આ દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સ જે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગમાં હોય છે, ત્યારે આ શખ્સ ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને આમાં જે ભારત તરફ આવી રહેલો આ ઘૂસણખોર છે તેને ઠાર મારવામાં આવ્યો છે। આ ઘટનાના સંદર્ભમાં બીએસએફ દ્વારા હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય બોર્ડર છે, ત્યાં સ્થિતિ સંવેદનશીલ છે, તેને લઈને ગેરકાયદેસર રીતે ઘૂસણખોર કરનારા સામે પણ ભારતીય સિક્યોરિટી ફોર્સ દ્વારા લાલાંક કરવામાં આવી રહી છે। કેટલાક જાસૂસોને પણ ભારતમાંથી પકડવામાં આવી રહ્યા છે અને આવી જ રીતે ગેરકાયદેસર સરહદ ઓળંગીને આ જે મૃતક છે, જેને ઠાર કરવામાં આવ્યો છે ઘૂસણખોર, તે ભારત તરફ આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી છે અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ તમામ સુરક્ષા એજન્સીઓ છે તે એલર્ટ ઉપર મૂકવામાં આવી છે। બનાસકાંઠા આ જિલ્લો જે ગુજરાતનો ભાગ છે અને ત્યાં નડા બેટ બોર્ડર પણ આવેલી છે, જ્યાં ભારત અને પાકિસ્તાનની સરહદ એકબીજાને અડેલી હોય છે અને ત્યાં 24 કલાક જવાનોનો ચુસ્ત પહેરો જોવા મળે છે। ત્યારે આવી રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારા શખ્સને ઠાર મરાયો છે। દર્શક મિત્રો, આવી જ જોડાયેલી સ્ટોરીથી આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે।